ની અનુકૂળતા ઓછી છે, નામ ન લેતા. ગઈકાલ સાંજ અને આજ સવાર સુધી એવું ચિંતા હતી. આપણે બધા એવું વિચારતા હતા કે બે દાડા સૌથી મહત્વના છે, એક 15મી તારીખ અને એક 7મી તારીખ. આજે 15મી તારીખે તમે બધાએ મોમેરું ભરી દીધું, રંગ દેખાડી દીધો છે. હવે ખાલી ચિંતા 7મી તારીખની છે. હું આ મંચ ઉપરથી શક્તિસિંહને કહેવા માંગુ છું કે તમે જેવું આ ફોર્મ ભરાય એટલે ખડગેજી રાહુલજીને કહી દેજો કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે. અને અમે કેજરીવાલજી જેલમાં બેઠા છે એમને કહી દઈશું કે ઇન્ડિયા ગઠબંધન બનાસકાંઠામાંથી જીતે છે, એમનું પણ શેર લોહી ચડશે. આપણે બધાએ હવે ફોર્મ ભરવા જઈએ ત્યારે એટલી મોટી લાઈન કરવાની છે અહીંયાથી. એનું લાઈવ ટેલિકાસ્ટ કમલમમાં થતું હોય, કમલમના પાયા ધ્રુજાવાના છે. અને અત્યાર સુધી રવિન્દ્ર ભાટીની ચર્ચા થતી હતી, હવે પછી ગેનીબેનની ગુજરાતમાં ચર્ચા હોવી જોઈએ. બનાસની બેન 7 તારીખે બધાએ આ લોકશાહીને બચાવવાની ચૂંટણી છે, આ તાનાશાહીને ખતમ કરવાની ચૂંટણી છે, આ બાબા સાહેબે બનાવેલું બંધારણને બચાવવાની ચૂંટણી છે. તો આપણે બધાએ ભેગા થઈ 7 તારીખે પોતપોતાની જવાબદારી ગણી 100 માણસોને વોટ કરાય અને આ તાનાશાહોને ઉખાડીને ફેંકી દેવાની ચૂંટણી છે. તો વધારે ન કહેતા આ જે દિવસે જે આજની તારીખમાં જે રંગ દેખાડ્યો છે, જે મોમેરું ભર્યું છે, એ જ રીતે 7 તારીખે કોંગ્રેસના પંજા ઉપર મત આપી અને બેનને દિલ્હી મોકલવાના છે, ત્યાં આપણું એક ઘર બનાવવાનું છે. અસ્તુ ભારત માતા કી જય. ધન્યવાદ ડોક્ટર સાહેબ. હું શિવાબાને વિનંતી કરું કે સાહેબ આવો ને 2 મિનિટ